રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના પક્ષી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજે મકર સંક્રાંતિના દિવસે નાના બાળકોને પતંગ, બ્યુગલ, ચશ્મા, માસ્ક, ફૂલછડી જેવી 300 જેટલી બાળકોને વસ્તુઓની કીટ બનાવીને આપવામાં આવી હતી. પક્ષી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા, ઘર આંગણે એક વૃક્ષ વાવવું, સાથે જ શિયાળામાં ચકલીના માળા લગાડવા અને ઉનાળામાં જ્યાં છાંયડો આવતો હોય ત્યાં પાણીનું કુંડું મૂકવા માટે અને ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી તથા પંખીને સેવ, ગાંઠિયા ન ખવડાવવા અને સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું હતું. પર્યાવરણને અનુકૂળ આવે તેવી રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરી વહેલી સવારે 7 થી 9 વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પક્ષીઓને પોતાના માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પક્ષીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય છે. એવી અનેક વાતો કરી હતી અને પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું હતું. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. આજ રોજ મકર સંક્રાંતિના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ. આપણે વહેલી સવારે 7 થી 9 પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે. અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ. જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે. અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ. તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનિને આપણે અટકાવી શકીએ. જય ભારત, જય હિન્દ. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.